ભાવનગર જિલ્લામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ટીડીઓ એક વૃદ્ધને ઊંચો અવાજે ધમકી આપતા નજર પડે છે। આ ઘટનાથી લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે। આ મામલે આપ પાર્ટીના નેતા રજૂ કરપડા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને ટીડીઓની વર્તન સામે ઠોસ અવાજ ઉઠાવ્યો। તેમણે તંત્રને કહ્યું કે જો આવા અધિકારીઓને શાંત ન રાખો તો લોકોનો ભરોસો સરકાર પરથી ઉડી જશે। હવે લોકો રાહ જોઈ રહ્યા છે કે શું વહીવટતંત્ર આવા અધિકારીઓ સામે પગલાં લેશે કે નહીં। હવે ગાળ નથી કહેવાતી, તમે જે બોલ્યા એ તમારી દ્રષ્ટિએ ગાળ નથી। જાહેરમાં એ શબ્દ તમે બોલો જે એમાં બોલ્યા છો, જો ગાળ જ નથી તો શું વાંધો છે? બોલી શકાય। શું બોલ્યા તમે એમાં? ક્યાં ગરી જવાનું બોલ્યા? બોલો સાહેબ, ક્યાં ગરી જવાનું બોલ્યા? ફરી વાર રેકોર્ડિંગ ચાલુ કર। કેટલી વાર મેળાઈ ખબર તમને? કેટલી વાર એ બધું છે સર। ક્યાં કરી જવાનું હવે સમજાણું તમને? ના સમજાણું સાહેબ? અમુક બાબત સ્વીકારો, નહીં સ્વીકારો ત્યાં સુધી સાહેબ હું અહીંથી જવાનો નથી। નહીં સ્વીકારો ત્યાં સુધી હું બીજા મુદ્દાઓ આપીશ, બરાબર છે? જે ભૂલ હોય સીધી રીતે સ્વીકારી લેશો ત્યાંથી વાત પૂરી થશે। વાત એ છે કે તમે એને ક્યાં કરી જવાનું બોલ્યા? એ 25 વાર આવ્યા હશે રજૂઆત કરવા। સાહેબ એક મિનિટ, દાદા વાત બદલો છો નહીં સાહેબ? તમે નેતા છો સાહેબ? તમે તો નેતા છો? ના, નેતા નથી। તો શા માટે અલગ અલગ વાતો બદલાવો? તમે ક્યાં કરી જવાનું? હવે તમારે આગળ શું એના વિશે તમારે મને કેવું હું કવ જ છું, પણ આમાં તમે શું બોલ્યા? આમાં તમે ક્યાં કરી જવાનું બોલ્યા? આવેશમાં આવીને જે કઈ બોલ્યો એ મારી ભૂલ છે। અચ્છા, તો તમે ભૂલ સ્વીકારો છો? આવેશમાં આવીને તમે જે બોલ્યા એ ભૂલ સ્વીકારો છો? તમે જ્યાં ઘરે જવાનું કીધું ને સાહેબ, જિંદગીમાં આ શબ્દ મૂળી તાલુકાનો 10 વર્ષનો છોકરો હોય તો ભલે 100 વર્ષનો હોય તો ભલે, એક કઈ ભાજપનો નેતા તમને બચાવવા નહીં આવે, આ સ્પષ્ટ કહી દઉં છું। અને તમારી ઓફિસમાં જે ભાજપના નેતાઓ કન્ટિન્યુ બેસે છે, ગામનો માણસ આવે તો ખુરશી લઈને આગળ એ બેઠો હોય પહેલા બંધ કરાવી દેજો। તમારી ઓફિસમાં ગામના લોકો, તાલુકાના લોકો રજૂઆત માટે આવે છે, ભાજપના નેતાઓને બેસવા માટેની ઓફિસ નથી। તાલુકા પંચાયત પ્રમુખ ની વાત કરું છું। તાલુકા પ્રમુખ બેસે છે કે બીજા કોઈ બેસે છે? તાલુકાના સદસ્યના પતિ બેસે છે।